जय माताजी मित्रों, जय विहोत में। तो फरीथी मारा एक नवा ब्लॉग में तमारा बधा मित्रों हार्दिक स्वागत करूं छुं। मित्रों तो आजनो विडियो एटलो बधो खास छे मित्रों, तो तमे विडियो पूरेपूरो जोजो, क्यांथी जोवो छे कमेंट करजो। तो मित्रों अत्यारनी समस्यामां जे बाल रूखा सूखा रहता होय, बाल खरी जता होय, माथामां टाल पड़ी जती होय, वाळ काटा जेवा थई जता होय अने नीचेथी जो छोकरीओना वाळ आवे ने फाटीने डबल थई जता होय अने माथामां एकदम गंजू थई गयो, तमारा वाळ एकदम उतरी गया होय, तमे एक माथामां कोचको फेरवो ने એટલે કોસ્કો ભરીને વાળ આવી જતા હોય તો આ શેના કારણે થાય છે કે તમારામાં વિટામિન સી અને વિટામિન ડી ઓછું પડે છે, એના કારણે તમારા વાળ ખરવા માંડે છે, તમારા માથામાં ટાલ પડી જાય છે। અને જો તમારી બહેનોને તો સમસ્યા હોય પણ આ જે ભાઈઓ છે એમને પણ જે એમના માથામાં ટાલ પડવા મળે ને એટલે કોકરા આગળ જવાની એમને શરમ લાગતી હોય કે મારા આટલી જ ઉંમર છે ને મારા માથામાં ટાલ પડી ગઈ છે। અને વીક લાઈન પહેરે અમુક લોકો તો કરોડો રૂપિયા ખર્ચો કરીને માથામાં બાલ ઉગાડે છે। અને બીજું કે બહેનોના બાલ ખરતા એટલે એ બહુ ચિંતામાં પડી જાય અને બહુ વિચારવા મળે, એ ચિંતાના વિચારોમાં એમના વાળ વધારે ખરવા માંડે છે। અને એમને નથી ખબર કે અમારા સને એમને ખબર નથી કે અમારામાં શું ખામી છે, શું વિટામિન ઓછું એના કારણે આવું થાય છે। પણ જો હું તમારા માટે ઉપયોગ લઈને છું, માત્ર તમે અઠવાડિયામાં 2 વાર કરી લીધું ને તો માથામાં ખેતરમાં જાણે ઘાસ ઉગ્યો ને એટલા બધા તમારા માથામાં બાલ આવી જશે અને તમે બાલ સંભાળતા પણ થાકી જશો। પણ એના માટે તમારે મારો વિડિયો પૂરેપૂરો જોવો પડશે। જો અત્યારના જમાનામાં તો મોગા શેમ્પુ અને તેલ નાખીને માથાના વાળ હોય ને એ પણ ખરી જાય છે, પણ પહેલાના ગઈડિયા એ લોકો મને ખબર છે ત્યાં સુધી મારા સાસુ હતા એ છાસમાં માથું ધોતેલા। મેં ઘણીવાર એમને છાસમાં માથું ધોવડાયેલું હતું। અત્યારની છાસ પણ કેમિકલ વાળી આવે છે, અત્યારનું દહીં પણ કેમિકલ વાળું છે, પણ પહેલાના જે ગઈડિયા હતા ને છાસમાં અને દહીંમાં માથું ધોતા હતા એમના 100 વર્ષ સુધી વાળ સફેદ નતો થતો, વાળ નતા ખરતા, દિવસે ને દિવસે વાળ એટલા બધા લાંબા થઈ જતા હતા। અને અત્યારે શું છે કે 1-2 બાલ તમારો ખરવા માંડે એટલે તમે તેલ લાઈન નાખી દીધું, બીજું તેલ લાઈન નાખી, એના કારણે કેમિકલના લીધે દિવસે ને દિવસે તમારા વાળ ખરતા જાય છે અને એના લીધે તમારા માથામાં टाल पड़ी जाए छे। पण आजे हूँ तमारा माटे एवुं घरेलू उपयोग लईने आवी छुं के मात्र अठवाडियामां તમે 2 વાર इस्तेमाल करशो ने तो तमारे एटली तेजीथी वाळ उगी जशे, जाणे खेतरमां घास उग्यो छे ने એટલા બધા તમારા બાલ ઉગી જશે। તો મારી સાથે વિડિયોમાં બન્યા રહો કે હું કેવી રીતે બનાવું છું, શેનાથી બનાવું છું એ પણ હું તમને વિડિયોમાં બતાવી દઉં। તો ચાલો આપણે બનાવી લઈએ। તો અહીંયા આપણે આ ચોખા લઈ લીધા છે અને આ ચોખા તમારા વાળને એટલા બધા મજબૂત બનાવી દેશે, સિલ્કી અને શાઇની બનાવી દેશે અને મૂળમાંથી તમારા વાળ નીકળવાનું ચાલુ થઈ જશે। તો આ ચોખા આપણે 2 ચમચી જેટલા લઈ લીધા છે અને ચોખાને શું કરવાનું છે કે આવી તમારી પાસે મિક્સર હોય તો મિક્સરમાં પણ પાવડર બનાવી શકો છો। મેં અહીંયા ખાણી લઈ લીધી છે, એની અંદર આપણે ચોખા નાખી દઈએ, એના વાટવાના છે અને બીજી વસ્તુ કઈ છે એ પણ નાખવાની છે એ હું તમને વિડીયોમાં બતાવી દઈશ। પણ આપણે પહેલા ચોખાના ખાંડીને એકદમ એનો લોટ બનાવી દેવાનો છે। આ ચોખાના કારણે તમારા વાળ જો આછા આવતા હશે, માથામાં ટાલ પડી ગઈ હશે, તમારા વાળ તૂટી જતા હશે ને એનામાં પણ તમને મદદરૂપ બનશે। તો આપણે અહીંયા ચોખાને વાટી લેવાના છે। तो मित्रों अपना चोखा जे आपणे लीधा था ए वटाई गया छे। मैं अहींया खांडीमां वाट्या छे, मारी कन मिक्सर नथी, तमारी कन मिक्सर होय तो तमे लई शको छो। पण जो खांडीमां आपणे एवुं लागतुं होय के थोड़ा कचरा रही गया छे, वटाया नथी, तो तमारे शुं करवानुं, આવી રીતે આપણે લોટ ચારવાની ચાળણી હોય ને એની અંદર આપણે કાઢી લેવાના છે અને ચાળવી લેવાના। જે આખા પાખા ચોખા હશે ને બધા નીકળી જશે। આવી રીતે આપણે જેનો જે લોટ પડ્યો છે એ બધો આપણે કાઢી દઈશું। આ 1 ચમચી ચોખા તમારા આખા વાળની કાયા પલટી દેશે અને તમારા વાળ એકદમ સિલ્કી અને શાઇની ને મજબૂત બનાવી દેશે। જોઈ લો, તો આપણે આટલો ચોખાનો લોટ નીકળ્યો છે, આ આપણે ચોખાનો લોટ લઈ લીધો છે। પણ હવે આપણે બીજી કઈ વસ્તુ કે કરવાની છે પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં કે અહીંયા આપણે ચોખાનો લોટ તો વાટી લીધો, પણ તમારે 1 ચમચી મોરસ લઈ લેવાની છે। અહીંયા મેં મોરસ લીધી, એ મોરસને આપણે ખાંડીમાં નાખી દીધી છે, એને વાટી લેવાની છે। જો તમારા વાળ મોટા અને લાંબા હોય ને તો તમે વધારે માત્રામાં પણ આ લઈ શકો છો। ચોખા અને મોરસ બેને વધારે માત્રામાં લઈને એનો તમે પાવડર બનાવી શકો છો। તો આપણે હવે મોરસ પણ ખાંડી લઈશું। तो આપણે મોરસ અહીંયા જોઈ લો એકદમ લોટ જેવી વાટી લીધી છે અને જે આપણે ચોખાનો આ લોટ લીધો છે ને એમાં આપણે નાખી દેવાનો છે। આવી તમારે લઈ લેવાનું અને તમારી કાન જે કંઈ આવો
કાચનું હોય કે સ્ટીલનો એ વાટકામાં આપણે આવી રીતે નાખી દેવાનું છે. અને નાખ્યા પછી બરાબર બેનો એક પેસ્ટ થઈ જાય, જે ચોખા અને મોરસ આપણે વાટી લીધી છે એના બરાબર આપણે મિક્સ કરી લેવાની છે. આની અંદર પછી આપણે નાખીશું એ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. જો તમારા અઠવાડિયામાં તમે 2 વાર આપણે આ જાદુઈ પેસ્ટ બનાવવાનો છે એ તમે નાખશો ને તો તમારા વાળ ખરતા હશે, તૂટતા હશે. તો આની અંદર આપણે નાખી દઈશું પાણી. તમે અહીંયા 1 કપ જેટલું પાણી દીધું, તમારે બધું નથી નાખવાનું. જો તમારા વાળ મોટા હોય તો તમે વધારે માત્રામાં લઈ શકો છો. અહીંયા મેં આટલું નાખ્યું ને બરાબર આ ત્રણેય વસ્તુને એક મિક્સ થઈ જાય, પાણી, ચોખા અને મોરસ, એ રીતે આપણે બરાબર હલાવી દેવાનું છે. એક મિક્સ થઈ જાય ને એવી રીતે આપણે હલાવી દેવાનું છે. જોઈ લો. અને આની અંદર પછી તમારે કારણે જે કોઈ વસ્તુ કોઈ તમારું મનગમતું શેમ્પૂ હોય કે તમારી કારણે આવી પડી ગયો એ તમારે અંદર નાખી દેવાની છે. આ તમારે આજે આપણે પેસ્ટ બનાવે છે એ શેમ્પૂ અંદર આપણે નાખી દઈશું. એનાથી બરાબર તમારે હલાવવાનું છે, જેથી ઉપર શેમ્પૂ એકદમ મિક્સ ના થઈ જાય ને એવી રીતે તમારે હલાવી દેવાનું છે. અને ઉપર એકદમ શેમ્પૂના ફુગ્ગા આવી જાય અને 3-4 વસ્તુ મિક્સ થઈ જાય ને એવી રીતે તમારે આવી રીતે હલાવી દેવાનું. શેમ્પૂ અંદર મિક્સ થઈ જશે, ચોખા, મોરસ, પાણી અને શેમ્પૂ. અને આ આપણે જે પાણી બનાવ્યું છે એનાથી તમારે અઠવાડિયામાં 2 વાર માથું ધોવાનું છે. તમારે આને વધારે બનાવી સ્ટોક કરી રાખવું હોય તો પણ તમે બનાવી શકો છો. એટલે આપણા શેમ્પૂ જે મેં પરવરી ગયું છે ને એના બબલ્સ ઉપર આવી ગયા છે, એકદમ શેમ્પૂ મિક્સ થઈ ગયું છે. અને આનાથી હું માથું ધોઉં છું. તમે પણ આ શેમ્પૂ અને આ પેસ્ટને માથું ધોવાનો આગ્રહ રાખજો. 110% તમારા વાળ ખરતા હશે, ઉતરતા હશે, માથામાં ટાલ પડી ગયા હશે. જો તમે આ પાણીથી માથું ધોશો ને તો તમારા માથામાં જો ટાલ હશે ને એ આ તમારે લગાવી અને એકદમ તમારે શું કરો છે, માથામાં ઠલવી નથી દેવાનું. અને તમારા હાથ હોય જે ટાલ હોય ને એ માથું બોરી દેવાનું. અને તમારા બરાબર આવી રીતે જ્યાં ટકલું હોય, બાલ ખરતા હોય ને એ તમારે માલિશ કરવાની છે. તમે માથું ધોવા બેસો એટલે એકદમ તમારે માથું નહીં ધોઈ નાખવાનું. અને 5-10 મિનિટ એની તમે માલિશ કરશો ને એટલે જે આ પેસ્ટ બનાવે છે એનો રસ તમારા માથાની અંદર ચોંબડીમાં ઉતરશે ને એટલે તમારે જ્યાં ગંજુપણ હશે, ટકલું હશે, આછા બાલ હશે ને અહીંયા તમારા વાળ ઉગવાનું ચાલુ થઈ જશે. તો આ પાણીનું અઠવાડિયામાં તમે 2 વાર આનો ઇસ્તેમાલ કરજો અને આનાથી માથું ધોજો. આ માથું ધોવાથી 100% તમારો ફાયદો થશે. અને તમને વાળ નહીં હોય ને એ પણ વાળ આવી જશે, લાંબા, સિલ્કી અને શાઇની મજબૂત બાલ તમારા થઈ જશે. અને હા, એક વાત જરૂર કે તમારે જ્યારે માથું ધોવાનું થાય ને ત્યારે તમારે તાજો જ આ જે આપણે મોરસ પાવડર અને જે લીધું છે એને ખોંડી કે મિક્સરમાં પાવડર કાઢી અને તમારે માથું ધોવાનું થાય ને ત્યારે તમારે તાજો આ પેસ્ટ બનાવી દેવાનો છે. અને તમારા અઠવાડિયામાં 2 વાર આથી માથું ધોવાનું છે. કમ્પ્લીટ તમારા એકમાં ફરક પડી જશે અને તમારા બાલ એટલા મજબૂત થઈ જશે કે તમે મોંઘો શેમ્પૂ લાવ્યા છે, મોંઘું તેલ નાખ્યો છે એનાથી ફેર નહીં પડે. પણ આ એકવાર આ જાદુઈ પાણી લગાવીને તમે બાલ ધોશો ને તો 100% તમારા બાલમાં ફરક પડી જશે અને તમારા બાલ એકદમ મજબૂત થઈ જશે. તો આવા જ હેલ્ધી અને સ્ટીપવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, ફોલો કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહતમાં.